એ ઈંડા ઉછેરે છે. આપણા જેવું ચરિત્ર એનું છે કે કોયલના ઉછેરે છે. કોયલ હોશિયાર છે. કોયલ પોતાના ઈંડા અત્યારે સંવનન કાળ આવશે એટલે કોયલ પોતાના ઈંડા કેમ કે ઈ બિંદાસ છે, જવાબદારી નથી લેવી. એ અત્યારની યુવા પેઢી જેવી છે. એટલે ઈ શું કરે કે પોતાના ઈંડા હોય એ કાગડાના માળા મૂક્યા અને કાગડો લગભગ આપણા જેવો એટલે રાતની મજૂરીમાં માને આગળ પાછળ જે થાય બરાબર, પણ મજૂરી કરો લગે રહો મુનાફાએ. તો કાગડો રાત દિવસ બધે શોધવા વયો જાય, અપડાઉન આખો દિવસ. આપણે કેમ સવારે ઉઠીએ તો અજગરથી લઈને અંબાણી સુધીના બધા બનાવવા જ જાય એકદમ. કોઈકને ફેક્ટરી મોટી કરવી છે, કોઈકને પદ મોટું કરવું છે. હરેક વ્યક્તિ ફ્રી જ નથી. દરેક વ્યક્તિ ત્યાં અજગરથી શરૂ થાય આજે અંબાણી સુધીની યાત્રા એક જ સરખી છે. સવાર ઉઠીને પેલું જ કામ છે કે હવે હું પદ કેમ મારું મોટું થાય, મારું મોટું કેમ થઈ જાય, એના માટે જ છે. પછી શું થાય વાત અલગ છે. તો કાગડો ત્યાં વયો છે બહાર કે હંમેશા બીજી છે, તો એનો માળો એકલો હોય. એટલે કોયલ શું કરે કે કાગડાના 4 મોટા ભાગે ઈંડા મૂકે. અહીંના કાગડા હોય, રેવન કાગડો છે. હવે અહીંના કાગડાના 4 ઈંડા મૂકે ને અહીંનું કાગડો છે પર્યાવરણ શાસ્ત્રની રીતે એને 4 સુધી જ અંક આવડે. 5મું હોય તો એને ખબર પડે કે 6 ના 4 થાય તો એને ખબર પડે, કેમ કે 4 એનું ગણિત સ્ટોપ થઈ જાય. એક રેવન કાગડો વર્લ્ડનો એવો છે કે 12 સુધીની ગણતરી કરી શકે. બાકી અહીંના કોઈ કાગડા 4 થી વધારે ગણિત ન કરી શકે. કઈ બી તમે જોશો તો આપણને લાગશે કે કેવું વિશ્વ અહોભાવ ઉભો થશે, કેવું વિશ્વ છે. આપણને હજી પાસની જ ખબર નથી. મનુષ્યના અંગ પ્રત્યંગના અંતઃસ્રાવોની ન્યુરોકેમિકલ્સની આપણને ખબર નથી.